તો મિત્રો આવી ગયું છે અમારું લોકેશન વિડીયો માટેનું. ઓહો એ વરસાદ જો તમે ખાલી આવે હાલે ભાઈ. મિત્રો કેમ છો બધા મજામાં જ છો? કેમ કે આપણા લોકો બધા મજામાં જ હોય. તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા મહાદેવ. તો આજે છે ને સવારના પોરમાં પડ્યો છે ને વાળ કપાયો છે મસ્ત, કેમ કે બહુ મોટા થઈ ગયા હતા એટલે મેં કીધું છે ને કપાઈ નાખ્યા, તો થોડા ટૂંકા કરાવી નાખ્યા છે. હવે ગરમી ઓછી થાય કેમ કે ઉનાળો છે એટલે હવે મેં કીધું વાળ કપાયું આવ્યું છે. અને અત્યારે હવે જાઉં છું ભાઈબંધ રવિવારીમાં જાઉં છું. હું સતીશભાઈના ઘરે આવી ગયો છું અને હવે જાઉં છું. ક્રિશ બહાર આવી ગયો છે જો, મારી સાયકલ આવી ગઈ છે, આ ક્રિશની ને આ સતીશભાઈ આવે છે. અત્યારે છે ને ઘરે જઈએ છીએ કેમ કે એના રવિવારીમાં બહુ ગરદી હતી એટલે છે ને ત્યાં કંઈ વ્લોગ જ ન શૂટ થયો. અને પ્લસ કે અંદર સાયકલ લઈને ગયા હતા તો એ વાંધો આવ્યો એટલે ત્યાં બહુ ગરદી હતી ને તો કાંઈ સાયકલ કેમાં કંઈ ખબર ન પડે, તો પછી તો વ્લોગ તો શૂટ કેમ કરવો. તો અત્યારે તો ઘરે જઈએ છીએ પેલા. અત્યારે ઘરે આવી ગયો છું રવિવારીમાંથી અને છે ને વસ્તુ બતાવું છું હું લાવ્યો. એક આ ટી શર્ટ છે, પછી આ બે ટ્રેક પેન્ટ છે. 3 વસ્તુ લાવ્યો છું અને બાકી અત્યારે તો બહુ રવિવારીમાં બહુ ગરદી હતી આજ તો એટલે છે ને વ્લોગ કાંઈ શૂટ થયો જ નહીં. સાયકલ અરે મેં તમને કીધું હતું. તો હાલો અત્યારે જમવાનું બની ગયું તો જમી લઈએ. મિત્રો અત્યારે છે ને જઈએ છીએ વિડીયો શૂટિંગ કરવા માટે રેડિંગ રોડે. એક કોમેડી વિડીયો છે ને અમારે બનાવવાનો છે, એ શૂટ કરવા માટે અમે જઈએ છીએ. નીચે બધા તૈયાર થઈ ગયા જો. મિત્રો જો આ છે અમારી ટીમ. તો મિત્રો આવી ગયું છે અમારું લોકેશન વિડીયો માટેનું. તો વિચારીએ છીએ કે અમે ક્યાં વિડીયો ઉતારીએ, કેમ કે આ એક લોકેશન છે ને બીજું પણ લોકેશન છે પણ જોઈએ ક્યાં ઉતારીએ. આ બધા વિચારણા કરે છે કેમ કરવું એમ. હા ગાડીનો પણ એ થઈ જાય વાંધો નહીં આવે, પણ એ તો ઓલી જગ્યાએ જવું હોય તો ત્યાં જાય જગ્યા એટલે તમારે ને છાંયો હોય છે તો મજા આવશે ત્યાં. તો તડકે નો મજા આવે ને. અહીંયા જ ઉતારી નાખીએ, આ બરોબર છે જગ્યા. અહીંયા છાંયો તો આવે ઉપર મસ્ત ઝાડવું છે. તો મિત્રો અત્યારે છે ને એક વિડીયો શૂટ કર્યો છે તો હું તમને ચેનલ નીચે નાખી દઈશ. એ ચેનલમાં જઈને જોઈ આવજો અમારો કોમેડી વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો પછી. અને અત્યારે તો જો આ બધા છે ને પથરા મારે છે આને કંઈ ખળિયું કરે છે બેઠા બેઠા, કેમ કે આજે રવિવાર છે તો અમારે કાંઈ કામ ન હોય એટલે છે ને બધા આમથી આમ આંટા મારવાના જ છે અમારે. તો હવે હું પ્લાનિંગ કરીએ કે નક્કી નથી. અને આ વિડીયો એડિટ પણ થઈ રહ્યો છે. લોકેશન પણ મસ્ત છે જોવો તમે. 2 વાગે મસ્ત જગ્યા છે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એટલે અમે બેઠા છીએ શાંતિથી. તો ફાઇનલી અમારું લોકોનું છે ને શૂટ થઈ ગયું કમ્પ્લીટ અને વિડીયો આવશે એ કાલે સવારે આવી જાય 8 વાગે. તો હું તમને આમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈ, તમે વિડીયો જોઈ લેજો. ગમે તો લાઈક કરજો અને છે ને આમાં કોમેન્ટ પણ કરી દેજો. જો મારા મિત્રો છે ને જાય છે અત્યારે, તો હાલો હું પણ ઘરે જઈને તમને મળું. મિત્રો અત્યારે ઘરે આવી ગયો છું અને છે ને ભૂખ લાગી છે તો થોડુંક છે ને ફ્રૂટમાં કેળા પડ્યા છે તો એ ખાઈ નાખ્યા હાલો, કેમ કે ભૂખ લાગી છે. અત્યારે છે ને નાસ્તામાં મેગી મૂકી છે બનાવવામાં. જો આમાં મેગી પડી છે અને આ મસાલો છે. તો અત્યારે મેગી બને છે એટલે મેં મૂકી આ વખતે તમારા મમ્મીએ મેગી બનાવી છે, જોઈએ કેવી બને. અત્યારે તો વાગી ગયા છે કેટલા ખબર, 5:30 થઈ ગયા છે અને વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે લગભગ વરસાદ આવશે એવું લાગે છે કેમ કે આજની આગાહી હતી એટલે નક્કી ન કહેવાય. મિત્રો અત્યારે ક્રિશ આવી ગયો છે. મેન અગાસીમાં બોલાવ્યો છે બેસવા માટે એટલે અમે જઈએ છીએ અગાસીમાં. તો તને શું લાગે બોલ, આજ વરસાદ આવશે? આજનું આવું વાતાવરણ જોઈને તને લાગે છે કે વરસાદ આવશે એવું? આવશે. મને પણ એવું લાગે છે. રાતે પણ આવું વાતાવરણ હતું. રાતે નહોતું આવ્યો પણ અત્યારનું નક્કી ન કહેવાય કેમ કે અત્યારે જે 5:30 થયા તો આવું થઈ ગયું છે.
રાત પડી ગઈ એવું લાગે છે જો આગાહી છે એટલે બાકી તો કાંઈ એવું હોય નહીં. તો મિત્રો આજે છે ને અમારે સવારના પોરમાં ખાલિયાબીડ મંદિરે જવાનું હતું મેરડીમાં, પણ એમાં એવું થયું છે કે કેન્સલ છે, સમજાય એવું છે. સવારે કેટલા 6 વાગે જવાનું. ઓલા રવિવારે ગયા હતા અને બ્લોગ પણ તમે જોયો હશે એવું. નહીં જોયો તો અત્યારે જોતા. હા, ન જોયો હોય તો અત્યારે જોયો. અમારી ચાયામાં હશે જ આવતા પહેલા રવિવારનું. આ વખતે પ્લાનિંગ હતું પણ આ વખતે ન મેળવ્યો, કેમ કે આ વખતે વહેલા જવાનું હતું પણ કંઈક ફોલ્ટ આવ્યો છે જેના કારણે પછી કેન્સલ થઈ ગયું. અને મને તો ખબર પણ નથી. હું તો છે ને સવારમાં 7:30 જાગ્યો ને નહીં જાગ્યો નહીં, એટલે ફોન આવ્યો તો એટલે જાગ્યો હું કે ભાઈ કેન્સલ છે. તો મેં ઘડિયાળમાં જોયું ને તો 8:30 થયા હતા. મેં કીધું ખબર જ નહોતી કંઈ. પછી હું સૂઈ ગયો. ક્રિશને પણ સેમ જ હતું. એને છે ને એને એમ જ હતું સવારમાં ફોન આવ્યો ને ત્યારે હું તો હા એ મારી જેમ જ સૂતો હતો. એને ફોન આવ્યો કે નથી જવાનું, મારી જેમ એને પણ ખબર નહોતી. મેગી તૈયાર થઈ ગઈ છે, તૂટી પડવાલો ઉકળી ગઈ. બધા ઉપાડવા મળ્યા છે જો. અત્યારે 7:15 થઈ ગયા છે અને જો વરસાદ આવે છે. ચાલો તમને દેખાડું. વરસાદ આવે છે જો. ઓહો એ વરસાદ જો તમે ખાલી આવે હાલે ભાઈ. આ બધા જો રેકડો પાર્ટી નીકળી ગઈ છે. હા વરસાદ તો ફૂલે ફૂલ આવે છે બાકી. જો મિત્રો અત્યારે છે ને વરસાદ થોડોક રહી ગયો છે, જો તમને લાઇટમાં દેખાતું હોય છે. આવે જ છે પણ થોડોક રહી ગયો છે. અને હજુ વીજળી તો થાય તમે ખાલી ઓહો ઘડીક થાય ત્યાં વીજળી આવે, ઘડીક થાય ત્યાં વીજળી આખો વાતાવરણ ફરી ગયું છે અત્યારનું. ઉનાળો હું ને વાહ. જોવો ખાલી તમે. અત્યારે જમવાનું પણ બની ગયું છે. હાલ હવે જમી લઈએ. પાઉંભાજી છે જમવા મસ્ત. તો મિત્રો હજી છે ને 10 વાગ્યા છે અને તો પણ હજી છે ને વરસાદ આવે છે. તો આપણે કાંઈ વાંધો નહીં, ચાલો વરસાદ તો આવ્યા કરશે. આપણે આ વિડીયોને પૂરો કરી દઈએ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જશે બધાને બાય બાય.